આજરોજ અમે જે અલ્ટિમેટમ આપ્યું હતું ડેપો મેનેજરને, છોટાઉદેપુરના ઘણા એવા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ તેમજ એવા દર્દીઓના રજૂઆતને ધ્યાનમાં રાખીને હું 2 દિવસ પહેલાં એક મારા લેટર પેડ પર રજૂઆત કરી હતી મેનેજર સાહેબને. પણ મને અને મારા જે આગેવાન મિત્રો હતા જે રજૂઆતના માટે આવ્યા હતા એ લોકોને સંતોષકારક જવાબ અમને ડેપો મેનેજર તરફથી નથી મળ્યો. તે અનુસંધાન અમે આજે બસ રોકો આંદોલન કરવાના હતા. પરંતુ આજે વહેલા સવારે 5 વાગ્યે જ પોલીસે મને મારા ઘરેથી ડિટેન કર્યા અને ડિટેન કર્યા બાદ ને પોલીસ સ્ટેશનમાં જ રાખવામાં આવ્યા. અને આટલું વળી તે કેટલું દબાણ, તંત્રની ઘોર બેદરકારીના લીધે જે ભારજ નદીનો ડાયવર્ઝન તૂટ્યો છે તો તમને પ્રેસ રિપોર્ટરોને બી તકલીફ પડે છે, પબ્લિકને બી તકલીફ પડે છે અને ઘણા ખરા આપણા જે નોકરિયાત વર્ગ છે નોકરિયાત વર્ગને બી તકલીફ પડે છે. મારું એક જ ધ્યેય કે આજનો જે કાર્યક્રમ હતો એને અનુસંધાન અને જે બસના જે ભાડા જે વધાર્યા છે સાહેબ કે જબરજસ્ત ભાડા વધાર્યા છે, 20 થી 30 રૂપિયા ડાયરેક્ટ એના ભાડા કર્યા છે. તો સીધો તંત્રને પૂછવામાં આવ્યું ત્યારે તંત્ર પોતે ખોટમાં જવા નહીં માંગતું. જે સરકાર દ્વારા જે સંચાલિત તંત્ર છે એસટી બસ ડેપો નિગમ એ ક્યારે પોતે ખોટમાં નહીં જવા માંગતી, પણ પબ્લિક ખોટમાં જાય એ એમને સ્વીકાર્ય છે અને પબ્લિક ખોટમાં જાય કે પબ્લિકનું જે થવું હોય એ થાય એ એમનો એક ધ્યેય છે ડેપો મેનેજરનો. આગામી દિવસોમાં મારો એવો પ્લાન હશે, અમે પહેલાં તો જિલ્લાના સર્વોપરી કલેક્ટર મેડમ છે, કલેક્ટર મેડમને અમે મળીશું, કલેક્ટર મેડમને રજૂઆત કરીશું, આવેદનપત્ર આપીશું ભાડા બાબતે તેમજ ભારજ નદીના ડાયવર્ઝન માટે બંને માટે અમે આવેદન આપવાના છે.